ઉનાળાનો તડકો છે તે ગરમી ખાઈએ ને મજા કરીએ બીજું હું હે એ આ બાપા બીજી માળેથી સૈણાનો લોટ નીચે નાખ્યો હોય ને તો ગાંઠિયા થઈ જાય ઈવો તડકો પડે ખબર છે તમને હા શાંતિ બાકી હા અરે આ સિબલાની એની તમારે ક્યાં વાત કરવી એને તો કોઈ ન પૂગે એવા છે અમારે ઈ તો હા અરે ભોરાને ભગવાનના ઘરનું માણસ છે અમારે ઈ એવડા તો અરે હાવ ડાયા ને હાવ ભોરા તમે એમ કહો કે આઈ બેહો તો ન્યાસ બેહી જાય આઈ ઊભો તો ન્યાસ ઊભે બીજું કઈ ન કરે કીધા વગર હા તો હારું હાલ રાખું મારે બહુ બધું કામ છે અમારી એવડા આવી ગયા હા તો તમને કહે હાંભળો ઘેર પૂગ્યા પછી તમને આઈપીએલ સિવાય કઈ બીજું દેખાય હે હવે નોકરીએ ગયા તો અહીંયા મેં ટિફિન બનાવી ને તમારી બેગ પાસે જ મૂક્યું તું તોય ભૂલી ગયા તમને એટલી ખબર નથી પડતી કે પાસે પડ્યું ટિફિન તો લઈ જવાનું જ હે કઈ આરતી ઉતારવા તો નહીં દીધું હોય તમારે તો મગજ છે કે માટલું કઈ ખબર જ નથી પડતી પણ સોનલ મને દેખાણું જ નહીં ટિફિન તો હું શું કરું નો દેખાય તમને હવે ક્યાંથી દેખાય પાસે તો ગુડાણું તું તોય ન દેખાણું તમારા તો છે ને પહેલેથી એવું જ છે ઘરનું ગમે જીના મોટું કામ હોય કોઈ દી તમે ઘરના કામમાં આવ્યા હોય ને મને યાદ નથી તમારું તમારે ઘરની જવાબદારી જ નથી લેવી પછી તો વાત પતી જ ગઈ ને હા કંઈક તો મને વિચાર આવે કે હું ન હોત તો તમારું હું થાત તમારો કોઈ ધડો ન કરે ધડો એ હાંભળો કે હું કરો તમે પાછા કહીએ ને તા તો કઈ નહીં બોલે હામે ટગર જોઈએ રાખશે ને હા ભરશે પણ તું આમાં કંઈક બોલવા દે તો હું બોલું ને સોનલ બોલે ક્યાંથી વાક હોય તો નો જ બોલે ને પૂગી નો હગો મને હા તો ખોટા હોય થોડા હશે ને પૂગી હગે તમે તમારી જિંદગી ધૂળ કરી નાખી હાવ બગાડીને હા તમને ખબર નથી પડતી હું એમ કહું કે પેપરમાં મોં હાલવીને બેઠા ત્યાં સા કઈયાની મૂકીને ગઈ કઈયાની કાઢી થઈ ગઈ એટલી તો ખબર પડે ને કે ગરમ ગરમ સા બનાવીને લઈ આવ્યા તો પી લઈએ પેપર થોડીક વાર સાઈડમાં મૂકી દેવાય એવું હોય તો પણ નહીં ઘરમાં સોનલ છે ને સા કાઢી થઈ જાય તો પાછા કીએ સા ગરમ કરી દે તો સોનલ હું તો ઘરની નોકરાણી જ છું હા હું તો કરીશ ને પછી હે ભગવાન આવા માથા ભારી બાયડી કોઈને નો દેતા હો તમે મને આપી ને ઈ એક બસ છે બીજા કોઈને નો દેતા તમે હું વિચારો ને હું બોલો એકલા મનમાં મને કઈ સંભળાતું નહીં હોય કે હું બોલ્યા બોલો તો એ ના રે ના સોનલ હું ક્યાં કઈ બોલ્યો બોલ્યા જે હું હોય તો બોલે ને તમારું તો એવું છે ને બધાય કામમાં કલાક કરો ખાવા બેહે તોય કલાક કરે નાવા જાય તોય કલાક કરે સંડાસમાં જાય તોય કલાક કરે હા ખાતા વાર નાતા વાર જાતા વાર તમારા કામમાં હું હક કરવા હા એ બસ કર સોનલ બસ કર આજ માટે એટલું કાફી છે બીજું કાલ હાટું બસાવીને રાખ તું આ તો કઈ બોલતો નથી એટલે કઈ ની સંભળાવ્યા અમારું થોડુંક તું વિચાર કરીને અમે નોકરીએ ધંધે પાણીએ ગયા હોય ન્યા તો આ મેચ જોવાનો ને છાપા વાંચવાનો ટાઈમ ન મળે ઘેર આવીએ પછી તો તમે હોખ દઉં હા મને ખબર છે તમે વિશ્વનું ત્રીજું યુદ્ધ લડવા ગયા તા તી તમને અહીંયા ટાઈમ ન મળે ન્યા વળી હું તમે નોકરીઓમાં કરી નાખો એસી વાળા રૂમમાં બેઠા ખુડે છે બેહી નામથી આમ ખુરશી કરવાની હું એમ કહું તને એમે આવડે કરતા ઈ કે તો પેલા હું તો કહું જ છું મન નથી આવડતું તો હું કે તમારે વધાર કરું કે તમને આવડે આ તો આ બધી કામની વાત છે એમાં ધ્યાન ઘરના કામમાં ધ્યાન આપો ની તમે બીજું શું કરવા ઉખેરો બંધ થઈ જા તું બંધ થઈ જા હવે આગળથી હું ધ્યાન રાખી બસ મારી ભૂલ થઈ ગઈ ના ભૂલની વાત નથી પરણી નાવીને તે દી ની તમને શીખવાડું પણ કોઈ દી મગજમાં ન ઉતર્યું તમારે હવે તો હું સુધારીને તમને કંટાળી ગઈ મારે રોજ આખો દી ઘરનું કામ કરવાનું ને હાઈ જે તમે આવો એટલે તમારી એરે લમડાકૂટ કરવાના કંઈક તો મનથી વિચારીને બદલાય પણ નહીં સુધરવું ન હોય પછી તો વાત પૂરી ના પાડતી હતી મારા મમ્મીને ને પપ્પાને કે ન્યા નત કરવું તોય ધરાડ દીધી હવે એને તો જોવા આવવું નહીં ભોગવવાનું તો મારે ને હવે ન્યા તું ક્યાંય દુખીના ડાળિયા સેટી રાયડું નાખે હા તારે મજા જ છે ઘરનું કામ કરવું પડે એમાંય તને દાખલો પડે રેવા દીજો દાખલાનું બોલતા જ નહીં દાખલો પડતો જ નત મને તો એટલા વર્ષથી તમને નો તમારો ભાર ઉપાડ્યો હોત દાખલા પડે લે ભૂલ થઈ ગઈ મારા ભૂલ થઈ ગઈ બસ હવે હું નહીં કરું હું બધી વાતનું ધ્યાન રાખી ને બધુંય ઘરમાં હેલ્પ કરી બસ તું કાલથી કચરા પોતા અને કપડાં ન ધોતી હું કરી નાખી હો એ કચરા પોતાનું કપડાનું બધુંય રેવા દે સાઈડમાં મૂકો તમને ઈ બધુંય કરવા કોઈ નથી નિમંત્રણ દેતું હા આ બીજું થોડું ઘણું આ તે ઘરનું કામ હોય ને એનું કરવાનું કહું તમને હા પાછા તો વળી અમુક ના આપણે સામે લેતા પડે આપણે કહીએ તો બોલો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આવા અવનવા વિડિયો જોવાનું ભૂલતા નહીં